સમાચારમાં આગળ વાત કરીશું સાબરકાંઠાથી સાબરકાંઠાના મુખ્ય મથક હિંમતનગરમાં વિદેશી વર્ક વિઝા અને બિઝનેસ વિઝાના નામે કરોડોની છેતરપિંડીનો મોટો ફ્રોડ થયો છે। આરટીઓ પાસે સિકંદર લોઢા ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ નામની પેઢી ચલાવે સિકંદર લોઢા, તેનો પુત્ર સમ્માન લોઢા અને પત્ની સીમાબેન લોઢા સહિતના મળતિયાઓએ સોશિયલ મીડિયા મારફતે આકર્ષક જાહેરાતો કરીને લોકો પાસેથી વિશાળ રકમ ઉઘરાવી હતી અને અલગ અલગ ફરિયાદો બાદ પોલીસે સમગ્ર લોઢા પરિવારને ઝડપી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે। આ તપાસમાં જાણવા મળ્યું હતું કે લોઢા ગેંગે માત્ર ગુજરાત જ નહીં પરંતુ યુપી, બિહાર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, દિલ્હી અને મહારાષ્ટ્ર રાજ્યના લોકોને પણ શિકાર બનાવ્યા હતા। કુલ 274 વ્યક્તિઓ પાસેથી આશરે 5,47,17,620 રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી, જે અસંગઠિત આર્થિક ગુનાખોરીને રોકવા માટે પોલીસ દ્વારા લોઢા ગેંગના 7 સભ્યો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે હિંમતનગરમાં લોઢા ગેંગની કરોડોની છેતરપિંડી આચરવામાં આવી હતી, તે વિઝા નામે લોકોને કરોડો રૂપિયાનું નુકસાન કરવામાં આવ્યું છે। જે 7 સભ્યો સામે ગુજસીટોકનો ફટકો હાથ ધરવામાં આવ્યો છે, જે દેશના અનેક રાજ્યોના લોકો શિકાર બન્યા હતા અને પોલીસે લોઢા પરિવારને કસ્ટડીમાં મોકલ્યા છે। સાબરકાંઠા જિલ્લાની અંદર વિઝાની અપાવી દેવાના બહાને તથા અન્ય ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના નામે સિકંદર લોઢા અને તેની ગેંગ દ્વારા અનેક ગુનાઓ આચરવામાં આવેલા હતા અને તે ગુનાઓ અન્વયે અન્ય કોઈ જિલ્લાની અંદર કોઈ બનાવ બનેલ છે કે કેમ તે બાબતે માહિતી મેળવતા તેવું ધ્યાન પર આવ્યું હતું કે ગાંધીનગર જિલ્લા ખાતે 3 અને એટીએસમાં પણ એક ગુનો દાખલ થયેલો છે। એમાં ગેંગ વિરુદ્ધ અલગ અલગ 10 ગુના દાખલ થયેલા, જેમાં 270 થી વધુ ભોગ બનનારના 5.5 કરોડ રૂપિયાની છેતરપિંડી આ લોકો દ્વારા આચરવામાં આવેલી છે। આ ગેંગ દ્વારા આ રીતે છેલ્લા 2 વર્ષ ઉપરાંતના સમયથી અલગ અલગ સમયે આખું ગુનાહિત કાવતરું રચીને સંગઠિત થઈને આ ગુના આચરવામાં આવેલા હોય ગાંધીનગર રેન્જના માનનીય આઈજીપી શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ નાઓની મંજૂરી મેળવીને તેઓની મંજૂરીના આધારે હાલ સાબરકાંઠા જિલ્લાની અંદર આજરોજ આ આખી ગેંગ વિરુદ્ધ જીસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ તપાસ જે છે ડીવાયએસપી હિંમતનગર અતુલ પટેલનાઓ દ્વારા કરવામાં આવનાર છે અને આની અંદર જે આરોપીઓ છે હાલ જેલમાં બંધ હોય તે લોકોનો કબજો મેળવીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે। અગાઉ જે જાણ કરી હતી એમ કે આ લોકો જે છે એ કોઈને યુરોપમાં, કોઈને ઈસ્ટર્ન યુરોપની અંદર, કોઈને ઓસ્ટ્રેલિયા, એ રીતે અલગ અલગ જગ્યાના વિઝા અપાવડાવી દેશું એ બહાના હેઠળ આ લોકો દ્વારા આ વિઝા કૌભાંડ આચરવામાં આવેલું હતું। 7 લોકો વિરુદ્ધ હાલ આપણે જીસીટોકની કાર્યવાહી હાથ ધરેલી છે। આ 7 લોકો જે છે એ જ મેઇન અત્યારે તો છે, એ સિવાય બીજું તપાસના કામે જે બીજા મળશે તો એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી। 5.5 કરોડ આસપાસ।